નાસિરનગર ડિમોલિશન મામલે રાજકીય ગરમાવો વધ્યો છે। એક તરફ ભાજપના મોટા ભાગના નેતાઓ મૌન ધારણ કરી રહ્યા છે, ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ બૂથ મેનેજમેન્ટ સેલના સંયોજક મુકેશ ગુજરાતીએ સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરીને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું। ડિમોલિશનની કાર્યવાહીને યોગ્ય ગણાવતા લખ્યું કે જેમને કાર્યવાહી ખોટી લાગતી હોય તેઓ પોતાની મિલકતમાં ઝૂંપડા બનાવીને આપે। સાથે જ તેમણે આ મુદ્દે રાજકીય રોટલા શેકવાની ગંધ આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો। મુકેશ ગુજરાતીએ નાસિરનગરમાં રહેતા લોકોના દસ્તાવેજોની તપાસ અને કેટલા લોકો બાંગ્લાદેશી છે તેની પણ તપાસ કરવાની માંગ કરી છે। આ ઉપરાંત તેમણે દારૂના અડ્ડા અને કેમિકલયુક્ત પાણીના મુદ્દે પોતાની જ સત્તાધારી મનપા અને પોલીસ તંત્ર સામે પણ સવાલો ઉઠાવ્યા છે। કચ્છ ભુજના માધાપર માર્ગ પર નર્મદા પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું। નર્મદાની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું તો ભંગાણ પડતા 20 ફૂટથી વધુ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા। વેડફાટ થતા પાણીમાં વાહન ચાલકોના વાહનો જે હતા તે પણ ધોવાઈ ગયા હતા। નર્મદાનું પાણી વેડફાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। ભંગાણને પગલે મોટી માત્રામાં પાણીનો વેડફાટ થયો છે। મહેસાણા જિલ્લાના કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવી રહેલા કેમિકલયુક્ત ઝેરી પાણીના કારણે બહુચરાજી તાલુકાની ખારી નદીમાં ગંભીર પ્રદૂષણ ફેલાયું છે। નદીનું પાણી કાળા શાહી જેવું બની જતા હજારો માછલીઓ અને જળચર જીવોના મોત નીપજ્યા છે, જ્યારે આસપાસના 50 જેટલા ગામોના ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। દુર્ગંધયુક્ત ઝેરી પાણીના કારણે ઊભા પાકને નુકસાન થવાની પણ ભીતિ ઊભી થઈ છે અને પશુઓ પણ પાણી પીવાથી દૂર ભાગી રહ્યા છે। હવે સમગ્ર મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પાણીના નમૂનાઓ લઈ તપાસ શરૂ કરી છે। કેમિકલયુક્ત કંપની છે, એ કંપનીમાંથી પાણી છોડવામાં આવે છે કેમિકલયુક્ત। એમાંથી ઘણા ખરા જીવજંતુઓ, જે જળચર જે જીવજંતુ હોય છે એ મરી ગયા છે। પ્લસ બીજું કે જે ઢોર ઢોકરા આજુબાજુના ખેતરોમાં બધા પશુપાલનવાળા લોકો રહેતા હોય છે, તો જો ઢોર જો પાણી પીવા હોય તો પાણીના ગંધથી જ દૂર ભાગે છે, બરાબર। તો અમારી તો સરકાર જોડે એટલી જ માંગ છે કે આ કેમિકલયુક્ત પાણી બંધ કરાવો અને કંપની સામે કાયદેસરના પગલાં તમે લો। એક મહિનાથી અહીંયા અમે બધા ખૂબ હેરાન થઈએ છીએ, પણ છેલ્લા લાસ્ટ 15 દિવસથી એટલું કેમિકલયુક્ત પાણી અહીંયા અંદરથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે અસંખ્ય માછલીઓ પાણીની અંદર તડપી અને મરી ગઈ છે। અહીંયા એટલી બધી દુર્ગંધ મારી રહી છે કે અહીંયા આપણે ઊભા રહી શકતા નથી। તો અહીંયા ખેડૂતો આવા પાણીથી સિંચાઈ કરી રહ્યા છે। તો સાહેબ, ખરેખર ખેડૂતોના પાકોમાં ખૂબ નુકસાન આવ્યું છે। બનાસકાંઠાના કુંભાસણ ગામમાં ગૌચર જમીન બચાવવા માટે ગ્રામજનોએ હવે આર પારની લડાઈ શરૂ કરી છે। જેટકોના 765 કેવી સબસ્ટેશન માટે ગામની ગૌચર જમીન ફાળવવાના પ્રસ્તાવ સામે ખેડૂતો, પશુપાલકો મોટી સંખ્યામાં પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। ગ્રામજનોનું કહેવું છે કે ગ્રામસભામાં સર્વાનુમતે વિરોધનો ઠરાવ પસાર થયા છતાં પ્રસ્તાવ આગળ વધતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગૌચર બચાવો, પશુધન બચાવોના નારા સાથે ગ્રામજનોએ વહીવટીતંત્રને આવેદનપત્ર પાઠવી ગૌચર જમીન બચાવવાની માંગ કરી છે। સ્થાનિકોનું કહેવું છે કે આ લડત માત્ર એક ગામ પૂરતી સીમિત નથી, આસપાસના ગામડાના પશુપાલકો પણ અહીંની ગૌચર જમીન પર નભે છે। જો રજૂઆત છતાં પ્રશાસન માંગ ધ્યાને નહીં લે તો ગ્રામજનો પોતાના પશુઓ સાથે કલેક્ટર કચેરીએ હલ્લાબોલ કરશેની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અમારા કુંભાસણ ગામે ગૌચરની જમીન જે પંચાયત હસ્તક આવેલી છે, જેનો સર્વે નંબર 9 1281 ને 1570 છે। સદરૂ સર્વે નંબરમાંથી જેટકોને લગભગ 150 વીઘા જેવી જમીન એ અમારા અગાઉના સરપંચશ્રીએ ઠરાવ કરીને આપી હતી, પણ ગામ લોકોનો વચ્ચે વિરોધ થતો સરપંચશ્રીએ ઠરાવ રદ કર્યો છે। ગ્રામસભાએ બી ઠરાવ રદ કર્યો છે। એના પછી આખા ગામની વસ્તી ભેગી થઈ હતી અને ગામ સામૂહિક પણ માગણી કરી છે કે ભાઈ જેટકોને જે આપેલી જમીન છે એ રીતે આપણે રદ થવી જોઈએ। અને અમારા ગામનું ગૌચર જે અમારી ઘણી પેઢીઓથી એના પર નિર્ભર છે, એનો નિભાવ એના પર ગાયો રાખીને કરે છે, પશુપાલન રાખીને। એ જ ગૌચર જેટકો કંપનીને આપવામાં આવે તો અમારા લોકોનો જે આજીવન જીવિકા છે એને બહુ તકલીફ પડે એવું છે। અમને અમારું કહેવું એમ છે કે અમારા ગામમાં ગોચર બહુ નહિવત છે, નોંધપાત્ર છે। ઢોરોની સંખ્યા વધારે છે, તેમજ આજુબાજુના 10 ગામના ઢોર અમારા કુંભાસણના જરાવ પર નિર્ભર છે, તેમજ ગામમાં પાણીનો બહુ અભાવ છે, માટે ચોમાસું
ગામની પબ્લિક પશુપાલનવાળી પબ્લિક ગોચર ઉપર નિર્ભર છે. માટે આ ગોચર જેટકો કંપનીને ફાળવવા માનનીય કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આવે કે ગોચર જેટકો કંપનીમાં ફાળવવામાં ના આવે. રાજકોટના ગોંડલ ખાતે શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળી લિમિટેડની 54મી વાર્ષિક સામાન્ય સભા ભવ્ય રીતે યોજાઈ. પટેલવાડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અલ્પેશ કથિરિયા ઉપસ્થિત રહ્યા. સભામાં સંસ્થાએ ચાલુ વર્ષે 50 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હોવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. સાથે જ સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા, ખેડૂતો અને મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા તેમજ વિકસિત ભારત 2047ના સપનાને સાકાર કરવા સહકારી માળખાની ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સેવા સહકારી મંડળીની 54મી વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત થઈ સૌ ખેડૂતોને મળવાનું થયું, આગેવાનોને મળવાનું થયું અને આવા જ સહકારી માધ્યમથી, સહકારી મંડળીના માધ્યમથી ખેડૂતની ખેતીલક્ષી અને સંલગ્ન પ્રવૃત્તિઓનો ખૂબ વિકાસ થાય, ખૂબ પ્રગતિ થાય અને સૌ ખેડૂતો સમૃદ્ધ બને અને સહકારી ક્ષેત્રનું જે માળખું છે, એનો જે હેતુ છે કે સહકારથી સમૃદ્ધિ એ સફળ થાય એવી મા ઉમા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું. અહીંયા જે અમારી ચર્ચા થઈ એ સહકાર મંત્રાલયના 5 વર્ષ ઉજવણીની, ટ્રેનિંગની, શિક્ષણની અને એક વસ્તુ જે સામે આવી એ કે આ મંડળી 50 લાખનો ચોખ્ખો નફો કર્યો છે, બિઝનેસ કરે છે, કોઓપરેટિવ બહુ સારી રીતે અહીંયા કામ કરે છે. અમને પાસે ભંડારણની સુવિધા છે, બિઝનેસ સ્ત્રોત છે. એના બદલ બધા સભાસદને હું કોંગ્રેચ્યુલેશન્સ આપું. વિદેશમાં મુશ્કેલીમાં મુકાયેલી બોરસદની 2 દીકરીઓ આખરે સુરક્ષિત રીતે વતન પરત ફરી છે. અમેરિકા જવાના પ્રયાસ દરમિયાન અઝરબૈજાનમાં ફસાઈ ગયેલી બંને યુવતીઓને લાઓસ સ્થિત ભારતીય દૂતાવાસે તાત્કાલિક કાર્યવાહી કરીને બચાવી. સમગ્ર મામલે સાંસદ મિતેશભાઈ પટેલે સરકાર અને વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં રહી રજૂઆતો કરી હતી. તો યુવતીઓ વતન પહોંચતા સાંસદ મિતેશભાઈ પટેલે તેમના ઘરે જઈ પરિવારજનોની મુલાકાત લઈ ખબરઅંતર પૂછ્યા હતા. તો સફળ રેસ્ક્યુ બાદ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ગીર સોમનાથના ગીર ગઢડાના થોરડી ગામે દીપડાના હુમલાની વધુ એક ઘટના સામે આવી. કેળાના બગીચામાં કામ કરી રહેલા કાકા ભત્રીજા પર અચાનક દીપડાએ હુમલો કર્યો તો હુમલામાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને પહેલા ગીર ગઢડા હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને દીપડાને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરી છે. બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પણ છવાઈ ગયો હતો. તો ગ્રામજનોએ વન વિભાગ પાસે વધુ અસરકારક પગલાં લેવાની માંગ કરી છે. એ નિરણ વાટતા હતા અને દીપડો ઓચિંતાનો આવીને હુમલો કર્યો અને હું ત્યાં સાઈડમાં 100 મીટર દૂર હતો. દોડીને પહોંચ્યો. જંગલ ખાતાના અધિકારીઓ પણ હતા. એ બિચારા દોડીને આવી ગયા અને અમે બધા થઈને એને ભગાડ્યો. દીપડા જંગલ ખાતાવાળા પકડે તો છે પણ એને પાછા બીજા એરિયામાં ન મૂકો. એને કોઈ જગ્યા એવી જગ્યાએ મૂકો કે જે પાછા ફરીથી ન આવે. ગીર સોમનાથમાં સેલ્ફી લેતા કિશોરનો વિડીયો વાયરલ થયો છે. સિંહ સાથે સેલ્ફી લેતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. તો વિડીયો ગીર ગઢડા પંથકના ગામનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સિંહોની નજીક જઈ જીવના જોખમે સેલ્ફી લેતા કિશોરનો આ વિડીયો હવે ચર્ચાનો વિષય બન્યો છે. વિડીયો વાયરલ થતા સિંહોની સુરક્ષા અને વન વિભાગની જાગૃતિ અંગે ફરી એકવાર સવાલો ઉભા થયા છે. વન વિભાગે મામલાની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે. તો ગીર સોમનાથની આ ઘટના સામે આવી છે કે જ્યાં સિંહ સાથે સેલ્ફી લેતો હોય કિશોર તે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે, જેના કારણે વન વિભાગની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જૂનાગઢમાં ખુલ્લા કુવામાં ખાબક્યું હતું સિંહબાળ, ત્યારે માંગરોળના કુકસવાડા ગામની આ ઘટના સામે આવી છે. સિંહબાળ કુવામાં ખાબકતા વન વિભાગને જાણ કરવામાં આવી તો વન વિભાગે સિંહબાળનું રેસ્ક્યુ કરી સીમર એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યું હતું. અવારનવાર કુકસવાડા નજીક સિંહોની અવરજવર જોવા મળતી હોય છે તો રેસ્ક્યુ કરાયેલા સિંહબાળની સ્થિતિ તંદુરસ્ત જોવા મળી રહી છે.
અરવલ્લીના મેઘરજ શહેરમાં રખડતા આંખલાઓનો આતંક સતત વધી રહ્યો છે। એક જ દિવસમાં બે અલગ અલગ સ્થળે આંખલાઓ વચ્ચે ભયંકર જંગ થતા સ્થાનિકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી। રહેણાંક વિસ્તારમાં થયેલા આંખલાઓ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને કારણે લોકોમાં ભારે ભય જોવા મળ્યો હતો। મુખ્ય બજાર માર્ગ પર આંખલાઓ બાખડતા રસ્તા પર પાર્ક કરેલી એક બાઇકને પણ નુકસાન થયું। અવારનવાર થતી ઘટનાને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે રોષની લાગણી જોવા મળી રહી છે। લોકોનું કહેવું છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર તાત્કાલિક કડક કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી છે। આળસ ખંખેરીને કામે લાગી જાઓ, અધિકારીઓને આ ટકોર કરી છે રાજ્ય કક્ષાના મંત્રી રમેશ કટારાએ। અને ગોધરા ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં રાજ્ય કક્ષાના રમેશ કટારાએ અધિકારીઓને આળસ છોડી કામ કરવાની આડકતરી રીતે કડક ટકોર કરી હતી। પીએમ મોદીના નેતૃત્વવાળી સરકારની લોક કલ્યાણની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે મોદી સાહેબ જનતા માટે ઘણી યોજનાઓ આપે છે। મંત્રીશ્રીએ જેનું ખાઈએ તેનું ગાઈએ એવું સચોટ દ્રષ્ટાંત આપીને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું હતું કે કામમાં સહેજ પણ આળસ રાખ્યા વિના ફરજ તો પૂરી નિષ્ઠાથી બજાવવી જ પડશે, જેથી સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી શકે। યોજનાને આપણને સરકારી યોજનાનો લાભ મળે। મિત્રો ઘણા લોકોને કંટાળો આવતો હોય કે મોદી સાહેબ આ સરકારમાં અધિકારીઓને ખૂબ કામ કરાવે, ખૂબ મહેનત કરાવે। મિત્રો એટલો બધો પગાર પણ આપે, એટલે કામ તે કરવામાં આળસ ક્યારે નહીં રાખવી।